નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ હમણાં ભયાનક આતંકી હુમલાના અહેવાલ સામે આવી રહ્યા છે, જેમાં સેના ઉપર હુમલો થતા 50 સૈનિકોના મોત થયા છે। પાકિસ્તાની સેના વિરુદ્ધ બુલ્ચ બળવાખોરે અને બુલ્ચિસ્તાનના લેબ્રેસ ફ્રન્ટ ઓપરેશન બામ હાથ ધરાયું હતું। આ 3 દિવસનું ઓપરેશન હવે પૂરું થયું છે, જેમાં છેલ્લા 4 દિવસમાં બુલ્ચિસ્તાનમાં પાકિસ્તાનના અન્ય પ્રાંતોમાં હુમલા કરવામાં આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બીએલએફે દાવો કર્યો છે કે 9 જુલાઈથી 11 જુલાઈ સુધી તેને પાકિસ્તાની સેનાના 70 ઠેકાણા ઉપર હુમલા કર્યા હતા, જેમાં પાકિસ્તાની સેનાના ઓછામાં ઓછા 50 સૈનિકો માર્યા ગયા છે અને 51થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા છે। તેમજ બીએલએફે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓને મિલિટરી ઇન્ટેલિજન્સ અને આઈએસઆઈના 9 એજન્ટને મારી નાખ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બીએલએફ અને 72 કલાક સુધી ચાલેલા ઓપરેશન બામમાં 24 ખનીજ વહન કરતા ટ્રક, ગેસ કે ટેન્કરનો પણ નાશ કર્યો હતો। આ સાથે જ 5થી વધુ સર્વેલન્સ ડ્રોન અને ક્વોડકોપ્ટર તોડી પાડવામાં આવ્યા હતા, જેનાથી પાકિસ્તાની સર્વેલન્સ સિસ્ટમને નુકસાન થયું છે। તો બીએલએફ અનુસાર 70 હુમલાઓથી 30થી વધુ સીધા પાકિસ્તાની સેના અને સરહદ સુરક્ષા દળો કર્મચારીઓ પર કરવામાં આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।